ગુરુ સાનિધ્ય 5/12/2024 આત્મીયતા કારણ રહિત કૃપાળુ જીગરજાન મિત્રતા રાખવાવાળો મારો મિત્ર પણ અપેક્ષા ભંગ થતાં જ મને છોડીને મારો નિંદક બની ગયો. કારણ એ હતું કે એ મિત્રતામાં આત્મીયતાનો અભાવ હતો. કાયમ ગુરુના ચરણોમાં 5 દંડવત કરવાવાળો શિષ્ય પણ આકરી ગુરુ કસોટી આવતા જ ગુરુમાં દોષ દર્શન કરીને જતો રહ્યો. કારણ એ હતું કે એ સંબંધમાં પણ ક્યાંક વિશ્વાસનો અભાવ હતો. મારા માલિક, ડર તો હવે મને એ વાતનો લાગી ગયો છે કે કર્મોના યોગે કદાચ મારા પણ જીવનમાં દુઃખોની હારમાળા ઊભી થઈ જતાં આપના ચરણોની મારી પ્રીતિમાં ક્યાંક ન્યૂનતા તો નહીં આવી જાય ને? આપની સાથેના મારા સંબંધમાં ક્યાંક કડાકો તો નહીં બોલી જાય ને? અલબત્ત મને એ વાતનો પૂરેપૂરો ખ્યાલ છે કે હું આપના હાથમાંથી ગમે તેટલો છટકવાનો પ્રયત્ન કરું, આપ મને છોડવાના નથી, એ ચોક્કસ વાત છે. પરંતુ મારી જ આપ પ્રત્યેની આત્મીયતા સાવ નિર્બળ છે. આશાભંગ થતાં જ મારો આપ પ્રત્યેનો વિશ્વાસ ડગમગાવા લાગે છે. નાથ, સુખમાં અને દુઃખમાં આપ મારા પર જે કરુણા વરસાવી રહ્યા છો એની કિંમત મને સમજાઈ જાય અને આપ પ્રત્યેની મારી આત્મીયતા ચંદ્ર અને ચકોરની જેમ, મીરા અને કૃષ્ણની જેમ, શબરી અને રામની જેમ અખંડ બની જાય એટલી જ મારી પ્રાર્થના છે સ્વામી. ઓમ નમો નારાયણાય.